ઓમ સાંઈરામ મિત્રો. દૈનંદિન સાંઈ બોધ 5 ફેબ્રુઆરી. આવા છે શ્રી સાંઈનાથ. યુવાન 16 વર્ષની ઉંમરમાં શિરડી ગામમાં લીમડાના તલે પ્રથમ ભક્તો માટે પ્રગટ્યા. જેમ ગોમાઈએ નામદેવ ભીમા નદીમાંથી મળ્યા અને તમાલને ભગીરથીમાંથી મોટી છીપમાંથી કબીરની પ્રાપ્તિ થઈ, તેમ એક શુભ દિવસે લીમડાના ઝાડ નીચે શ્રી સાંઈનાથ 16 વર્ષની તરુણ વયે પ્રગટ થયા. પ્રગટ થતાં તેઓ મોહ માયાનો ત્યાગ કર્યો હતો અને તે મોક્ષ તેમના ચરણમાં આળોટતો હતો. બાબાનો જન્મ ક્યાં અને તેમના માતા પિતા કોણ હતા, તેમની કોઈને જાણ જ ન હતી. તેઓ શિરડીમાં જનકલ્યાણ અર્થે પ્રગટ થયા હતા. નાના ચોપાદરની માતાએ સાંઈ બાબાનું તે સમયનું વર્ણન કર્યું છે કે શરૂઆતમાં આ ગોળ મટોળ સુંદર છોકરો કડવા લીમડાના ઝાડ નીચે પલાઠી વાળીને બેઠો હતો. ઠંડી તેમજ તાપમાં આટલા સુંદર અને કુમળા છોકરાને કઠોર તપ કરતો જોઈને બધા ગામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ગામના લોકો પણ આ બાળકના દર્શન કરવા આવવા લાગ્યા. દિવસે તે એકલો બેસતો અને રાત્રે કોઈની બીક લાગતી નહીં. તે બાળમૂર્તિ આવી ક્યાંથી તે બાબત બધાને એક પ્રકારનું આશ્ચર્ય થયું હતું. જોતાં જ પ્રેમનો ઉમળકો આવે એટલો મધુર અને સુંદર તેમનું રૂપ હતું. બહારથી તે બાળકને જોતાં તેમની વર્તણૂક મોટા પીઢ માણસ જેવી હતી, જાણે કે વૈરાગીનો પૂર્ણ અવતાર. એક દિવસ એક આશ્ચર્યજનક ઘટના ઘટી. ગામના 2-4 જણાના શરીરમાં ભગવાન ખંડોબાનો સંચાર થયો અને તેઓ ધૂણવા લાગ્યા. લોકો તેમને પ્રશ્ન પૂછવા લાગ્યા, આ કયા ભગવંતનું બાળક હશે અને તે અહીં ક્યાંથી અને કેમ આવ્યા હશે? હે ખંડોબા દેવ, તું આની શોધ કર. તે ઉપરથી ખંડોબા દેવે જવાબ આપ્યો કે જાઓ, કોદાળી લઈ આવો અને હું જે જગ્યા બતાવું તે જગ્યા ખોદો એટલે આ બાળકનું ઠામ ઠેકાણું મળશે. પછી ત્યાં જે સ્થળે બાબા બેસતા હતા તે લીમડાના ઝાડ નીચે કોદાળી પર કોદાળી મારતા તે જગ્યા ઉપર ઈંટો જોવા મળી. ઈંટોના થર દૂર કર્યા બાદ ત્યાં તેમને એક ભોંયરું દેખાયું, જેમાં 4 દીવા બળતા હતા. તે ભોંયરું ચૂનાથી બનાવેલું હતું. ખંડોબા દેવ બોલ્યા, આ જગ્યાએ આ બાળકે 12 વર્ષ તપ કર્યું હતું. તેથી તે બાળકને બધાએ વારાફરતી પૂછા કરતા તે બોલ્યા કે આ મારા ગુરુનું સ્થાન છે. તે મારું પવિત્ર વતન છે. તે જેમ છે તેવું જ તેનું જતન કરો. બાબાનું બોલવું પણ ખૂબ જ અગમ્ય અને ગૂઢ હતું. જાત ગોતાતીત સિદ્ધ અચિંત્ય કરુણાલયા મહિમા પાહિમા નાથ શિરડી ગ્રામ નિવાસિયા. ઓમ સાંઈરામ.